મુન્દ્રા તાલુકાના બોરાણા નજીક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી હતી। કેનાલમાં પડી જતા 3 બાળકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। શનિવારે સવારે 3 બાળકોની એકસાથે અડથી ઉડતા ગામ શોકમગ્ન બન્યું હતું। મળતી વિગતો મુજબ બોરાણા ગામે સોઢા કેમ્પમાં રહેતા અને ખેતી કામ કરતા સુરજબા બહાદુરસિંહ સોઢા ગત બપોરે બોરાણા નજીક આવેલ નર્મદા કેનાલ પાસે ગયા હતા અને પગ લપસતા ડૂબવા લાગ્યા હતા। તેમને જોઈને 12 વર્ષનો દીકરો કેનાલમાં કૂદ્યો હતો। તેની પાછળ અન્ય 2 બાળકો પણ કૂદી ગયા હતા। પસાર થતા રાહદારીઓ બૂમો સાંભળીને દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં ડૂબી જવાના કારણે 3 બાળકોના મોત થયા હતા, જ્યારે માતા સુરજબા સોઢાને મુન્દ્રાની ખાનગી ગીતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મૃતક બાળકોમાં 12 વર્ષીય રવિરાજસિંહ સોઢા ધોરણ 5માં અભ્યાસ કરતો હતો, બીજો ભાઈ 8 વર્ષીય હરદેવસિંહ સોઢા ધોરણ 2માં અભ્યાસ કરતો હતો અને સૌથી નાનો ભાઈ 5 વર્ષીય શિવરાજસિંહ સોઢા બાલવાટિકામાં જતો હતો। મુન્દ્રા મામલતદાર કલ્પનાબેન મુન્દ્રા જનરલ હોસ્પિટલમાં પહોંચી આવ્યા હતા અને પોલીસ પાસે માહિતી મેળવી હતી। મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખ શક્તિસિંહ જાડેજા, બોરાણા સરપંચ અરવિંદસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા તેમજ ગામના આગેવાનો સ્થળ પર પહોંચી આવ્યા હતા। મુન્દ્રા પોલીસના જયેન્દ્રસિંહ ઝાલા અને કાનાભાઈ રબારી મુન્દ્રા જનરલ હોસ્પિટલમાં આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કરુણ બનાવ બાદ 3 બાળકોની આજે નીકળેલ સ્મશાન યાત્રામાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા। નાનકડા બોરાણા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। દરમિયાન મુન્દ્રા પોલીસે બનાવ અંગે અકસ્માત મોતની નોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।